वबरकातुहू। हर साल ની આ સાલ પણ અલ્હમ્દુલિલ્લાહ અહલે સુન્નત વલ જમાતના તરીકા ઉપર જે ઈદુલ અઝહા જેને બકરા ઈદ કહેવામાં આવે છે તેની ખુશીમાં અલ્હમ્દુલિલ્લાહ અહલે સુન્નત વલ જમાતના ઉલમાએ કિરામના તરફથી હાજીની કિરામના તરફથી સાદાતી કિરામના તરફથી અલ્હમ્દુલિલ્લાહ હિસ્સાવાળી કુરબાનીનો એહતમામ રાખવામાં આવ્યો છે। બે તરહની કુરબાની છે, એકમાં એક જે આપણી શેખ કાઉન્સવાળી તે મોરબી લોકો માટે છે, તેમાં આપને હિસ્સો અતા કરવામાં આવશે। આ મોટા જાનવરોની કુરબાની થાય જેમાં અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું છે તેમાં 2 વર્ષથી ઉંમરનો મોટો જે જાનવર હોય તેમાં 7 હિસ્સા લાગુ પડે, એટલે 7 માણસોની કુરબાની થાય। કુરબાનીના ઉલ્લેખ વિશે આપણે એટલું કહીએ કે આ જે કુરબાની થશે એમાં ઇન્શાઅલ્લાહ અલ્લાહ તાલા તમને તમારા હિસ્સાનો જે વસ્તુ છે આપી દેવામાં આવશે ને અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત છે, સહાબાએ કિરામની સુન્નત છે, હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દાદા હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલાતુ વસલામની સુન્નત છે। વાક્યો આપ જાણો છો કે રબ તબારક વ તઆલાએ કીધું કે મારા મહેબૂબ તું તારી પસંદીદા વસ્તુને અમારી તરફ કુરબાન કર। આપે ઘણી વસ્તુ અલ્લાહ પાકની રાહમાં કુરબાન કરી, 100 ઊંટના જેટલા આપણા પાસે રેવડ હતા અલ્લાહની રાહમાં કુરબાન કરી। છેવટે આપની જે મહેબૂબ છે હજરત ઇસ્માઈલ અલૈહિસ્સલાતુ વસલામ હતા તેમને આપ અલ્લાહની રાહમાં કુરબાન કરવા ગયા। અલ્લાહની મરજીને મનશી એના મુતાબિક હજરત ઇસ્માઈલ અલૈહિસ્સલામ હટી ગયા ત્યાંથી ને તેના તરફથી અલ્લાહ પાકે તેમના બદલામાં જન્નતથી દુંબો એમની જગ્યાએ અહીં અતા કર્યો। જે અહલે સુન્નત વલ જમાત તમામ મુસલમાનો માટે અલ્હમ્દુલિલ્લાહ ઈદના મોકા ઉપર અલ્લાહની પાક બારગાહમાં પોતાની કુરબાની કરવામાં આવે છે। આ કુરબાનીનો બધાયથી મોટામાં મોટી વસ્તુ એ છે કે આ સુન્નત રસૂલ છે ને ઇન્શાઅલ્લાહ તાલા આપ સલાહ ફરમાવો છો કે જે કુરબાની કરે છે રોઝે મેશર કયામતના દિવસે પુલ સિરાત પર ઈ જાનવર જે છે એના ઉપરથી સવારી કરીને અલ્હમ્દુલિલ્લાહ તેને જન્નતનો રસ્તો તેના માટે આસાન થશે, તો તેના માટે કુરબાનીનો એહતમામ કરવામાં આવે છે। તો અમારા માટે અલ્હમ્દુલિલ્લાહ તમે નાના જાનવર હોય કે મોટા જાનવર હોય તેના માટે કુરબાની માટે અમારાથી કોન્ટેક્ટ કરી શકો છો। અલ્હમ્દુલિલ્લાહ અમારા ગ્રુપમાં સાદાતી કિરામ છે, પીરાને ઇઝામ છે, ઉલમા અહલે સુન્નત છે ને તમારી નજર સામે અલ્હમ્દુલિલ્લાહ કુરબાની થશે ને કુરબાનીનો બહુ મોટું યોગદાન છે। અલ્હમ્દુલિલ્લાહ આ દિવસોમાં ગરીબોને ફ્રી ઓફ આ જ વસ્તુ તમે અગર તકસીમ કરો તો બહુ સારું, અગર તમે ન પહોંચી શકો તો અલ્હમ્દુલિલ્લાહ અમારી ટીમ લોકો સુધી પહોંચાડે છે ને તેને આપની જે અલ્લાહની રાહમાં કુરબાન કરેલી વસ્તુ છે તેને તેમને સુધી તેમના નિવાલા સુધી પહોંચાડે છે, એમના પેટને ઠંડક કરે છે, જેનો સવાબ બહુ મોટો છે। માણસો લાખો કરોડો રૂપિયાના મોટા મોટા કારખાના ખોલીને બેઠા છે પણ ગરીબો સુધી ન જાતું। આ જ મોકો છે કે જેમાં અલ્હમ્દુલિલ્લાહ સુમ્મા અલ્હમ્દુલિલ્લાહ પૂરી દુનિયામાં આ 3 દિવસોમાં કોઈ પણ ગરીબ ભૂખ્યો સૂતો નથી ને ભૂખ્યો ઉઠતો નથી। અલ્લાહ પાકના કરમ છે। આપણા માટે અય્યામે તશરીકના દિવસો છે જેમાં જે લોકો પર કુરબાની ફરજ છે તેમનાથી અમારી વિનંતી કે તે અમારાથી કોન્ટેક્ટ કરે। ઇન્શાઅલ્લાહ તાલા તમારી કુરબાની રબ તબારક વ તઆલા એના હબીબની આલના સદકે કબૂલ વ મકબૂલ અતા ફરમાવે।